સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાક સિઝનમાં ખેડૂતોએ ઘઉં, કપાસ, વરિયાળી, અજમો અને ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું છે. એમાં ખાસ કરીને ઘઉંનું પાક 50% ઉપરાંત ખેડૂતોએ વાવેતર કર્યું છે. એ આશાએ કે સારું ઉત્પાદન મળે તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. અને પરિસ્થિતિ અત્યારે એવી છે કે સવારમાં ભેજવાળું વાતાવરણ હોય છે અને 8, 8:30 પછી ગરમી પડે છે. એટલે ઘઉંના પાકમાં રોગ આવ્યો છે અને ઘઉં પીળા પડી જાય છે. એટલે ખેડૂતોને મોંઘા ભાવની દવા વારંવાર છંટકાવ કરવો પડે છે. તો અમારી રાજ્ય સરકાર પાસે એવી માગણી છે કે ટેકાના ભાવથી દર વર્ષે ખરીદી કરે છે, પણ આ વખતે ટેકાના ભાવ સારા આપે અને વધુ પ્રમાણમાં ખાતેદાર ખેડૂત દીઠ ખરીદી કરે તો જ ખેડૂતોને વળતર મળશે. નકર આવું નવું વાતાવરણ રહેશે, ખેડૂતોને 50%થી નીચે ઉત્પાદન થાય છે અને ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે. ત્યારે શિયાળુ પાકની સિઝન ચાલી રહી છે. એમાં સવારમાં ઠંડી પડે અને બપોરે તાપ તપે. તો મેં 5 વીઘાનું ઘઉંનું વાવેતર કરેલું છે. એમાં ચૂસિયા, સફેદ માખી અને એ ઘઉંના પાક ઉપર ખૂબ આક્રમણ કરે છે. તો દવાઈઓના છંટકાવ અમે કરવી છે, તો પણ એમાં જીવાત જતી નથી. તો અમારી તે જે દવાઈઓ, ખાતર, એ બિયારણના ખર્ચા માથે પડે એવું હોય. જે વીઘે 20 મણ આવવા જોઈએ એના બદલે 8 થી 10 મણનો ઉતારો આવશે એવું અમારું અનુમાન છે. અમારી માંગ એમ કે સરકાર કોઈ આમાં થોડી ઘણી સહાય કરે, થોડા ઘણા અમને રાહત આપે તો અમને કંઈક આમાં વળે એવું છે.